વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા ભારત દેશની અંદર વિવિધતામાં એકતાની જે માહિતી મેળવી રહ્યા છે, તો ચાલો હવે આ વિવિધતા અને સમાનતાના જે પ્રયાસો છે એના વિશે માહિતી મેળવીએ. વિવિધતા અને સમાનતાના પ્રયાસોની વાત કરીએ તો આપણા દેશમાં આપણે જોવું કે ધર્મ છે, ભાષા છે, સંસ્કૃતિ છે, ખાનપાન છે, પોશાક છે, રહેઠાણ છે, આ દરેક બાબતમાં વિવિધતા જોવા મળે છે. ને આ કારણે વિદ્યાર્થી મિત્રો ક્યારેક વિવિધતાને લીધે ભેદભાવ પણ જોવા મળતો હોય છે, કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ભારતની અંદર ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ પણ વિવિધતા છે. તો જેના કારણે અમુક ભાગ એવો છે કે જ્યાં ખૂબ સારા ઉદ્યોગોનો વિકાસ થયો છે, તો રોજગારીની તકો મળી રહે છે, તો ત્યાં સારા એવા લોકો અમીર બની ચૂક્યા છે, પૈસા કમાઈ શકે છે. તો ઘણા એવા પણ ક્ષેત્રો છે કે જેનો વિકાસ નથી થયો, તો ત્યાં આપણને ગરીબ પ્રજાતિના લોકો પણ જોવા મળે છે. તો આમ કહી શકાય કે વિવિધતાને લીધે આપણને ત્યાં ભેદભાવ પણ જોવા મળે છે ભારત દેશની અંદર. વિદ્યાર્થી મિત્રો, આપણા દેશમાં અમીર, ગરીબ, છોકરા, છોકરી, સાક્ષર, નિરક્ષર, શહેર, ગ્રામીણ અને જ્ઞાતિ આધારિત પણ જોવા આપણને ભેદભાવ મળે છે. કે કોઈ આપણા ભારત દેશની અંદર મેં હમણાં જ કીધું કે એવા લોકો પણ વસે છે કે જે એશિયા ખંડની અંદર વસતા લોકોમાં સૌથી ધનિક છે. તો એવા લોકો પણ વસે છે કે જેને દિવસ દરમિયાન 2 ટાઈમ પૂરતું ભોજન પણ નથી મળતું. એવા ગરીબ લોકો પણ છે કે જેને ભીખ માગીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. તો આપણા જ ભારત દેશની અંદર હજી પણ ક્યાંક ક્યાંક છોકરા છોકરી વચ્ચે ભેદભાવ જોવા મળે છે, કે દીકરીઓને આગળ વધવા માટે, એના વિકાસ માટે એને જે એમ કહી શકાય કે એને પૂરતો સહયોગ નથી આપતા, એને સહકાર નથી આપતા. તો એ જ રીતે એના ઉછેરમાં પણ ભેદભાવ જોવા મળે છે. તો આપણા દેશની અંદર હજી કેટલાક લોકો નિરક્ષર, કારણ કે હજી ભારત દેશ 100% સાક્ષર છે એવું ન કહી શકાય, કે હજી નિરક્ષર લોકો વસે છે. આપણા ભારત દેશની અંદર શહેરની અંદર વસતા લોકો, ગામડાની અંદર વસતા લોકો, એમાં ભેદભાવ જોવા મળે છે. અલગ અલગ જ્ઞાતિ આધારિત પણ ભેદભાવ આપણા દેશની અંદર જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રારંભિક સમાજ રચનામાં વ્યવસાય આધારિત વર્ણ વ્યવસ્થા હતી. આપણે જે પ્રાચીન ઇતિહાસ જોઈએ તો આપણા પ્રાચીન ઇતિહાસની અંદર વર્ણ વ્યવસ્થા હતી, 4 વર્ણ વ્યવસ્થા હતી. ચાલો એના વિશે હું થોડી માહિતી આપું. કે સૌથી પહેલા તો બ્રાહ્મણ, પછી વૈશ્ય, ક્ષત્રિય અને શૂદ્ર, આ 4 વર્ણ વ્યવસ્થા. બ્રાહ્મણ વર્ણ છે તો એ લોકો હંમેશા જે રાજવી પરિવાર હોય એના રાજકુમારોને શિક્ષા આપતા, એના માટે જે કાંઈ કાર્ય હોય બ્રાહ્મણો દ્વારા, યજ્ઞ છે આ તે બ્રાહ્મણ જ કરી શકે. બીજા પાસે એ જ્ઞાન હોય છતાં પણ એ કાર્ય એ ન કરી શકે, કારણ કે પ્રાચીન સમયમાં આપણો જે સમાજ હતો એમાં આ રીતે કામ વહેંચાયેલું હતું. કે વ્યવસાય કેનો, કે બ્રાહ્મણનું કામ કરતા હોય તો બ્રાહ્મણ જ કામ કરી શકે, બ્રાહ્મણીયું કામ. પછી બ્રાહ્મણ ક્ષત્રિય ન બની શકે. તો એ જ રીતે ક્ષત્રિયો છે તો એને રાજપાટ છે, દેશની સેવા છે, એવા કામમાં એ લોકો વહેંચાયેલા રહે. તો એનો વ્યવસાય શું, તો કે દેશની આ રીતે રાજપૂતોને જે કંઈ હતા એ ક્ષત્રિયો કહેવાતા. એનો વ્યવસાય છે એ લડાઈ કરવી, દેશનું રક્ષણ કરવું, આ રીતનું એનો વ્યવસાય હતો. તો વૈશ્ય એટલે વેપાર કરનારી પ્રજા, કે જેની અંદર ખેડૂતો છે, વેપારીઓ છે, એ બધાનો સમાવેશ થતા, કે પોતે એક ગામથી બીજા ગામ છે એને વેપાર કરતા. તો શૂદ્રો છે એને એ સમાજની અંદર ફક્ત સાફ સફાઈનું, દાસ દાસીનું જે કંઈ કામ હોય શૂદ્રો દ્વારા કરવામાં આવતું. તો આ રીતે પ્રારંભિક જે આપણો ભારતીય સમાજ હતો વિદ્યાર્થી મિત્રો, એને વ્યવસાય આધારિત જે કામ કરતા એના આધારે વર્ણ વ્યવસ્થા આપણે ભારતની અંદર જોવા મળી હતી. તો કેટલાક સમુદાયો વિદ્યાર્થી મિત્રો આ કારણે આર્થિક સામાજિક રીતે પછાત રહી ગયો છે, કારણ કે પ્રારંભથી જ આજે વર્ણ વ્યવસ્થા હતી વ્યવસાય આધારિત. તો આપણને ખ્યાલ છે કે શૂદ્રો જે છે કે જેને ફક્ત દાસ દાસી, સાફ સફાઈનું કામ કરવા જે લોકો કરતા હતા, તો જેને કારણે આજે પણ એ લોકોની આર્થિક સ્થિતિ છે, એનો જે સમાજ છે એ પછાત રહી ગયો છે. પણ આજે આપણી સરકાર છે એને આગળ લાવવા માટે કેટલી યોજનાઓ કરી રહી છે. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત જ્ઞાતિ આધારિત ભેદભાવ પણ ઉદ્ભવ્યા હતા, કે ભાઈ પ્રારંભિક સમાજમાં તમે આ જ્ઞાતિના છો એટલે આ જ કામ કરવાનું, આ જ્ઞાતિ છે તો આ જ કામ કરવાનું.
જેમ કે આપણને ખ્યાલ છે કે હજી પણ ભાઈ પહેલાના સમયમાં એવું હતું કે મોચી જ્ઞાતિ ના હોય એટલે બૂટ ચપ્પલનો ધંધો કરે, લુહાર જ્ઞાતિ ના હોય તો લોખંડને લગતો ધંધો કરે, સુથાર હોય એટલે ફર્નિચર લાકડાનું એકાય ધંધો કરે. તો આ રીતે અલગ અલગ જ્ઞાતિના લોકો છે એને એ જ વ્યવસાય કરવો પડતો, અને જેને કારણે એ લોકો આર્થિક અને સામાજિક રીતે પછાત રહી ગયા હતા, કે જે ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ આપણા ભારતની અંદર કેટલો બધી અલગ અલગ ભેદભાવ જોવા મળતો હતો. વિદ્યાર્થી મિત્રો, ઘણું કરીને સાક્ષર લોકો છે વધુ આવક પ્રાપ્ત કરે છે. આપણને ખ્યાલ છે કે જે લોકો ભણેલા છે અને જે લોકો અભણ છે, બંને વ્યક્તિ જો કમાતી હોય તો એની આવકમાં મોટો તફાવત હોય છે. કારણ કે સાક્ષર લોકો છે એને પોતાના અભ્યાસ પ્રમાણે, એના ભણતર પ્રમાણે એ રીતનું કામ મળશે, જ્યારે અભણ છે એટલે એને મજૂરી છે કે એવું કોઈ કામ મળશે. તો બંનેની શું આવક સરખી હોય? ના વિદ્યાર્થી મિત્રો, બંનેની આવકમાં મોટો તફાવત જોવા મળે છે, કે ભણેલા લોકોનું જીવન ધોરણથી ઊંચું જોવા મળે છે, કારણ કે એની આવક વધારે છે. એટલે એ જે લાઈફસ્ટાઈલ જીવશે, એ જે જીવન જીવશે, એમાં ઘણો બધી સુધારો જોવા મળે છે. જ્યારે સમાજમાં આ ભણેલા લોકોનું એમ કહી શકાય કે મોભાનું સ્થાન હોય, કારણ કે પોતાની આવક વધારે હોય, એનું જીવન ધોરણ સારું હોય, ગાડી બંગલો પૈસા બધું એની પાસે હોય, એટલે એના સમાજની અંદર પણ એનું સ્થાન આમ ઓ હોય ભાઈ આ તો પૈસા વાળા છે, એટલે તરત જ લોકો એને માન સન્માન આપતા હોય છે. ત્યારે એની અપોઝમાં તમે એક ગરીબ માણસની કલ્પના કરો કે જે રોજ મજૂરી જાય છે, જેની આવક માત્ર લગભગ 100 થી 200 રૂપિયા છે, એટલે એની આવક જેવી છે એ પ્રમાણે એનું જીવન ધોરણ પણ એવું હશે. એ નાની એવી રૂમમાં રહેતો હશે, એની પાસે સાયકલ માંડ હશે, 2 ટાઈમ જમવાના પૈસા માંડ થતા હશે, તો એની સમાજમાં એટલું મોભાનું સ્થાન નથી રહેતું કે જેટલું સાક્ષર વ્યક્તિનું હોય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, સાક્ષર અને નિરક્ષર વ્યક્તિના વચ્ચે પણ ભેદભાવ આપણા સમાજની અંદર ઊભા થયા છે, કે જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એક સાક્ષર વ્યક્તિ હોય તો એનું જીવન ધોરણ કેવું હોય કે શહેરની અંદર વસે છે, સારી એવી નોકરી મેળવે છે, સારો એવો ઉદ્યોગ સ્થાપીને બેઠો હશે, અથવા તો સારી એવી પોસ્ટ ઉપર હશે, તો જેને કારણે એને સારી એવી આવક હશે, તો એને રહેવા માટે સારું ઘર, સારું ગાડી, સારા બંગલા, એ જે જમશે એ વ્યવસ્થિત રીતે એને પોષણયુક્ત ખોરાક મળશે. જ્યારે એની અપોઝમાં નિરક્ષર વ્યક્તિ છે તો એને એટલી વ્યવસ્થા નથી મળતી, તો જેને કારણે બંનેની અંદર એમ કહી શકાય કે ભેદભાવ જોવા મળતા હોય છે. અને આપણા દેશમાં વિદ્યાર્થી મિત્રો, ગામડાની અને ગ્રામીણ લોકોની સંખ્યા વધુ છે, કારણ કે ભારત છે આપણો ભારત દેશ ગામડાઓનો બનેલો દેશ છે. તો ગ્રામીણ લોકોની સંખ્યા આપણે ત્યાં વધુ છે, અને શહેરી લોકોની જો તુલના કરીએ તો શહેરી લોકોનું પ્રમાણ છે આ ગામડાના લોકોની સંખ્યા કરતાં ઓછું છે. એટલે શહેરમાં ઓછા છે પણ ગામડાની અંદર વસતા લોકો વધુ જોવા મળે છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો, ગ્રામીણ અને શહેરી લોકોના જીવન ધોરણમાં પણ ઘણો મોટો તફાવત હોવાને કારણે પણ ભેદભાવ ઊભા થયા છે, કે શહેરના લોકો છે અને ગામડાના લોકો, જો તમે બંને વચ્ચે તફાવત કરો તો એના પણ પોશાકમાં, ખાનપાનમાં, એના રહેણી કહેણીમાં ઘણો બધી ભેદભાવ પણ જોવા મળતો હોય છે, કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એના રહેઠાણથી માંડીને એ લોકો ખોરાક લે છે. આમ તો ગામડાનો શુદ્ધ અને સાત્વિક ખોરાક હોય છે, જ્યારે શહેરની અંદર ચોખ્ખું દૂધ પણ નથી મળતું, આપણને ખ્યાલ જ છે. છતાં પણ લોકોને શહેરનો મોહ છે વિદ્યાર્થી મિત્રો એ વધતો જાય છે. તો આવા ઘણા બધી તફાવત છે શહેરી અને ગ્રામીણ લોકોના જીવનમાં પણ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, દેશની આઝાદી થઈ, આપણા ભારત દેશને આઝાદી મળી એ પછી દેશના બંધારણમાં સમાનતાના અધિકારો આપણા બંધારણમાં મૂકવામાં આવ્યા છે અને સ્થાન મળ્યું છે. અને આપણા બંધારણની અંદર અસ્પૃશ્યતા નાબૂદ કરી દેવામાં આવી છે. પહેલા જે આપણા સમાજની અંદર જે છૂત અછૂતનો અમુક જ્ઞાતિને આપણે છૂત અછૂતના એ સમયમાં જે રિવાજ હતા એ નાબૂદ કરવામાં આવ્યા છે. એ માટેના કાયદા આપણા બંધારણની અંદર ઘડવામાં આવ્યા છે. અને આજે સમાનતાના અધિકારથી વિદ્યાર્થી મિત્રો, આપણા ભારત દેશમાં, આપણા રાષ્ટ્રમાં સૌને સમાન તક મળે, સમાન ન્યાય મળે, સમાન દરજ્જો મળે, એવું આપણા બંધારણની અંદર સમાનતાના અધિકારો મૂકવામાં આવ્યા છે. કે જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે ગમે એ જ્ઞાતિમાં હોય, ગમે એ સમાજના હોય, છતાં પણ તમને લાયકાત પ્રમાણે એ સમાન તક આપવામાં આવે છે, ન્યાય આપવામાં આવે છે, દરજ્જો આપવામાં આવે છે. ન્યાયની બાબતમાં પણ એવું નથી કે ભાઈ તમે ઊંચ નીચના ભેદભાવ ન્યાય જોવા નથી મળતા, ત્યાં સમાન રીતે ન્યાય આપવામાં આવે છે. આ રીતે આપણા બંધારણની અંદર વિદ્યાર્થી મિત્રો જે સમાજના અધિકારો મૂકવા આવ્યા છે,
જેને કારણે આપણા ભારતની અંદર એમ કહી શકાય કે સમાનતા લાવવામાં હવે આપણે આગળ વધી રહ્યા છીએ આપણા બંધારણના કાયદાને આધારે, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારો હવે આપણને ખ્યાલ છે કે 2009 થી આપણા ભારત દેશની અંદર આરટીઈ કે જેને આપણે રાઇટ ટુ એજ્યુકેશન આ નિયમ લાવ્યા છે કે જેને આધારે આજે સમાજની અંદર પ્રાથમિક શિક્ષણ છે એ તો મફત અને ફરજિયાત દરેકને મળવું જ જોઈએ. તો આ અધિકારનો કાયદો પણ હવે આપણા ભારતની અંદર અમલ મુકાયો છે, જેથી સૌને સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તકો મળવા લાગી છે. કે પહેલા એવું નહોતું, પણ હવે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે કે પ્રાથમિક શિક્ષણ તો દરેકે મેળવવાનું જ છે. કે જે આ ઇમેજની અંદર આપણે ભારતની અંદર જે આ કાયદા લાવ્યા છે આરટીઈ એ આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, લોકોનો સામૂહિક વિકાસ માટે ગ્રામીણ સડકો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, વીજળી છે, પીવાના પાણીની સુવિધાઓ છે, આ બધી જે પાયાની સુવિધાઓ છે સરકાર હવે વધારી રહી છે. કે આજે ભારતના જો પહેલાની સડકો તમે આઝાદી પછીની જુઓ તો તમે જોઈ શકો છો, આજથી થોડાક દાયકા પહેલા ગામડાની સડકો હતી, આપણે ગયા હોય તો આપણને કંટાળો આવે, કારણ કે એટલા ખરાબ રસ્તા હોય. પણ આજે દરેક ગામડાની અંદર સારી સડકો બનાવવામાં આવી છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કે જેથી ગામડાની અંદર વસતો કોઈ વ્યક્તિ છે તો એને કોઈ તકલીફ થાય, એને કોઈ રોગ થાય તો એ તાત્કાલિક આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જઈને સારવાર કરી શકે. આજે ભારતના દરેક ગામડાની અંદર વીજળી પહોંચી ચૂકી છે. કે દરેક ગામડામાં પહેલાના સમયમાં આપણને ખ્યાલ છે કે ફાનસ ગામડામાં જઈએ એટલે રાત્રે લાઇટ ન હોય, કારણ કે વીજળી આપી જ નહોતી. પણ આજે ગામડે ગામડે વીજળી પહોંચાડવામાં આવી છે, પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. પહેલાના સમયમાં અમુક જગ્યાએ જે ભારતમાં ઓછો વરસાદ થાય તો ત્યાં પીવાના પાણીની સમસ્યાઓ ઊભી થતી. તો આજે આ ટેકનોલોજીના યુગમાં આપણી સરકાર દ્વારા જે કેનાલો બહાર પાડવામાં આવી છે, નર્મદાની નહેરો કાઢવામાં આવી છે, તો એના કારણે ભારતની અંદર આજે પીવાના પાણીની જે સમસ્યાઓ હતી એ સમસ્યા પણ નાબૂદ થઈ ચૂકી છે. તો આવી બધી જ પાયાની સુવિધાઓ જે આપણા સરકાર દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે પ્રાચીન સમાજમાં આપણને સ્ત્રીઓને જો જોઈએ તો સ્ત્રીઓને ઘણો અન્યાય કરતો હતા. કે સ્ત્રીઓ માટે એટલી છૂટછાટ નહોતી, એને શિક્ષણ આપતા નહોતા, એને 4 દિવાલની અંદર બેસી રહેવાનું. સ્ત્રીઓ અમુક જગ્યાએ એવું હતું કે સ્ત્રી ભ્રૂણ હત્યા, કે બાળકી જન્મે એટલે એને દૂધ પીતી કરી દેવાના, એના બાળપણમાં જ લગ્ન કરી દેવાના, અને જો એ વિધવા થાય તો એને સતી કરી દેવાની. હવે કેટલાય વિદ્યાર્થી મિત્રો આપણા સ્ત્રીઓ પ્રત્યે એમ કહેવાય કે અન્યાય થતો હતો. પણ આજે સ્ત્રીઓને પણ સમાજની અંદર માન સન્માન મળે એ માટે સરકારશ્રી દ્વારા બંધારણીય જોગવાઈ અનુસાર સ્ત્રીઓને સમાન તક આપવામાં આવી છે કે જે કામ પુરુષ કરે છે એ સ્ત્રી પણ કરી શકે અને બંનેને સરખો પગાર મળવો જોઈએ. તો આવી સમાનતાની તકો આપણા બંધારણની અંદર મૂકવામાં આવી છે કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આજે સ્ત્રીઓની ઉન્નતિ માટે એનું સન્માન જળવાઈ રહે એવું કાર્ય થાય છે. તો ગામડાની પાકી સડકો જોવા મળે છે, પીવાનું પાણી જોવા મળે છે, આરોગ્ય સુવિધા જોવા મળે. તો આજે દરેક વ્યવસ્થા છે, આપણા પાયાની વ્યવસ્થા એ આપણા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. વિદ્યાર્થી મિત્રો, લોકો છે એ પોતાના ધર્મનું પાલન કરે, પોતાની ભાષા, પોતાની બોલી બોલી શકે, પોતાના તહેવારો ઉજવી શકે, એ પ્રકારની સ્વતંત્રતા પણ આપણા બંધારણની અંદર મૂકવામાં આવી છે. કે સ્વતંત્રતા મળવાને કારણે આઝાદી પછીના વર્ષોમાં જે ભેદભાવો હતા એ હવે ભેદભાવો નામશેષ થઈ ચૂક્યા છે. કે કોઈ પણ ધર્મના લોકો છે, હિન્દુ ધર્મ હોય અને એને મુસ્લિમ ધર્મ અપનાવવો હોય તો એ અપનાવી શકે છે, મુસ્લિમ ધર્મ પાળતા હોય અને હિન્દુ ધર્મ અપનાવવો હોય તો એ અપનાવી શકે છે. તો આ રીતે કોઈ પણ ધર્મનું પાલન કરી શકે છે, પોતાની ભાષા બોલી શકે છે, પોતાના તહેવારો ઉજવી શકે છે, કોઈ આમાં રોકટોક થતી નથી. એટલે આઝાદી પછી જે પણ ભેદભાવો હતા એ દરેક ભેદભાવ નામશેષ થઈ ચૂક્યા છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, ચોક્કસ જ્ઞાતિના લોકો માટે ગ્રામ પંચાયતની અને સંસદની ચૂંટણીમાં કેટલીક બેઠકો પણ અનામત રાખવામાં આવી છે. કારણ કે આપણી જે પ્રાચીન પ્રારંભિક આપણી જે સમાજ વ્યવસ્થા હતી એમાં વર્ણ હતા, આપણે જોયું, તો જેને કારણે અમુક જ્ઞાતિ અમુક જાતિ છે પછાત રહી ચૂકી છે. તો એ લોકોની ઉન્નતિ માટે એ લોકો આગળ આવે એ માટે આપણી સરકાર દ્વારા
આપણા બંધારણની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણી હોય કે સંસદની ચૂંટણી હોય, આ દરેક ચૂંટણીની અંદર એ લોકો માટે અનામત બેઠકો પણ ફાળવવામાં આવે છે. તો સ્ત્રીઓ માટે પણ બેઠકો અનામત રાખવામાં આવે છે કે જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, નોકરીઓમાં પણ આ બાબત ધ્યાનમાં રાખવામાં આવે છે કે નોકરી હોય તો એમાં પણ આપણને ખ્યાલ છે કે એસસી, એસટી, ઓબીસી આ લોકો માટે અલગ અલગ બેઠકો ફાળવવામાં આવે છે. એનું કારણ શું? કારણ કે જે લોકો પ્રારંભથી જે પછાત રહી ચૂક્યા છે એને આગળ લાવવા માટે આપણી સરકાર છે હવે આ રીતનું અનામત રાખી અને એને બાબત ધ્યાનમાં રાખીને એને ઉન્નતિ માટે, એનો આર્થિક વિકાસ થાય એ માટે સહાય પણ કરી રહી છે. અને વિદ્યાર્થી મિત્રો, જે આ જ્ઞાતિના છે એના વિદ્યાર્થીઓ માટે પણ છાત્રાલય છે, શિષ્યવૃત્તિ છે, આર્થિક સહાયની યોજનાઓ છે આવી અમલમાં આવી કે જેથી આ જ્ઞાતિના લોકો પણ સામાજિક, આર્થિક અને રાજકીય, સાંસ્કૃતિક ક્ષેત્રે બધા આગળ આવે અને આવો આગળ વધવાની તકો એને પ્રાપ્ત થાય. જેથી સરકાર છે કેટલી બધી યોજનાઓ લાવતી હોય છે કે આપણને ખ્યાલ છે કે પહેલાં દીકરીઓને ભણાવવામાં આવતી નહોતી, પણ આજે દીકરીઓ પણ સાક્ષર બની છે. એનું કારણ શું? કારણ કે સરકાર છે એ લોક જાગૃતિનું કાર્ય કરી રહી છે કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે હજે બધા વિદ્યાર્થીઓ આગળ ભણે એ માટે અમુક જ્ઞાતિના લોકોને સ્પેશિયલ શિષ્યવૃત્તિ આપવામાં આવે, એની ફીની સહાય કરવામાં આવે, અને વિદેશ જવું હોય તો ગવર્મેન્ટ એનો ખર્ચો ઉપાડે. તો આ રીતે એ લોકોને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવા માટે, આર્થિક રીતે સમૃદ્ધ ત્યારે બનશે કે જ્યારે સાક્ષર બનશે. તો એને સાક્ષર બનાવવા માટે જ આરટીઈનો કાયદો લાવવામાં આવ્યો છે. અને આ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણા દેશનો વિકાસ ત્યારે જ થશે કે જ્યારે દરેક વિદ્યાર્થી ભણી ગણીને આગળ આવશે.